દારૂબંધીવાળા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો, 6 લોકોએ જીવ ગુમાવ્યા, 20 થી વધુ લોકો હજુ સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને હવે રાતોરાત જે પોલીસને ખબર નથી કે અહીંયા કેટલા બુટલેગરો છે, ક્યાં બુટલેગરો છે, કેવા પ્રકારનું દારૂ વેચે છે, એમને 24 કલાકની અંદર ખબર પડી ગઈ કે ક્યાં કેટલા બુટલેગરો છે, એમનું નામ શું છે અને 21 લોકોની સામે નામજોગ ફરિયાદે દાખલ થઈ. નવાઈની વાત છે, પરંતુ આ સાચી છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. દારૂબંધીવાળા ગુજરાતમાં બધાને ખબર છે કે ક્યાં દારૂ મળે છે, પરંતુ અત્યાર સુધી પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલને ખબર નથી કે ક્યાં કોણ કેવી રીતે દારૂ વેચે છે. હવે જ્યારે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, વિદેશી દારૂ, ડુપ્લિકેટ દારૂ જે હતો એ લોકોએ પીધો, 6 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો, 20 થી વધુ લોકો હજુ સારવાર હેઠળ છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એમના પરિવારજનો રાતે ઊંઘી નથી શકતા, કારણ કે એમને ખબર નથી કે જે વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે એમનો પરિવારજન જીવશે કે મરશે. અને આ બધાની વચ્ચે જે પોલીસ તંત્રને, જે સ્ટેટ મોનિટરિંગ સેલને અત્યાર સુધી ખબર નથી કે ક્યાં દારૂ વેચાય છે, કયા બુટલેગર છે, કેવા બુટલેગર છે, એમને બુટલેગરોના નામ સુદ્ધા ખબર પડી ગઈ, ક્યાં એમના અડ્ડા ચાલે છે એ ખબર પડી ગઈ, અને 21 જેટલા બુટલેગરો સામે નામજોગ ફરિયાદે દાખલ થઈ ગઈ. આખી ઘટના વિશે રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી શું કહી રહ્યા છે, પહેલા એ સાંભળો. વર્તેજ પોલીસ સ્ટેશન ના ખરકડી ગામે ઝેરી કેમિકલ યુક્ત દારૂના કારણે જે મૃત્યુ થયેલ એ સંદર્ભે પ્રથમ ઈડી દાખલ કરીને અકસ્માત મોતના ગુનાની તપાસ શરૂ કરવામાં આવેલી. તે સંદર્ભે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકાર તરફે, અને કુલ 21 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હાલ આજે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે અને જે વિગત છે એ પ્રમાણે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, અને તપાસની જે બાકીની પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાલ ચાલુ છે. અહીં તમે રેન્જ આઈજીને સાંભળ્યા. હવે સીધો જ પ્રશ્ન થઈ રહ્યો છે કે જો તમને આ બધાય બુટલેગરોની ખબર હતી, તમને ખબર હતી કે આ લોકો દારૂ વેચે છે, કેવા પ્રકારનો દારૂ વેચે છે, ક્યાં એમના અડ્ડા ચાલે છે, તો શું તમે આ 6 લોકોના મરવાની રાહ જોઈ રહ્યા હતા? તમે રાહ જોતા હતા કે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય, આવા લોકો મરે અને ત્યારબાદ અમે કાર્યવાહી કરશું? આ કાર્યવાહી ફક્ત દેખાડા પૂરતાની? શું પછી પાછું તમે એમને છોડી તો દેવાના જ છો? તમે એટલા નક્કર પુરાવા તો કોઈ દિવસ લાવી જ નથી શકતા કે બુટલેગરોને એ પ્રકારે એની કડક સજા મળે, અને એ પ્રકારે એને કોઈ સજા બી નથી મળતી કે બીજા બુટલેગરો દારૂ વેચતા બંધ થઈ જાય એકની સજા જોઈને. એટલે કાં તો તમે પુરાવા ભેગા કરવામાં નિષ્ફળ જાઓ છો, એની પહેલા તમને એ નથી ખબર હોતી કે ક્યાં દારૂ વેચાય છે. આવી કોઈ મોટી ઘટના બને ત્યારબાદ તમને રાતોરાત બાતમી મળી જાય, રાતોરાત તમે બુટલેગરો પકડી લો, 21 બુટલેગરોની સામે નામજોગ ફરિયાદ દાખલ કરી દો, તો અત્યાર સુધી ક્યાં હતા? 24 કલાકની અંદર તમને ખબર પડી જાય છે કે આ 21 બુટલેગરો છે આ વિસ્તારમાં, તો અત્યાર સુધી તમને નથી ખબર કે આ 21 બુટલેગરો છે? અત્યાર સુધી તમે કોની રાહ જોઈને બેઠા હતા? સીધો જ પ્રશ્ન છે કે શું તમે લોકોના મોતની રાહ જોઈ રહ્યા હતા કે લોકો મરે ત્યારબાદ જ અમે કામગીરી કરશું, કે પછી આ કામગીરી જે મોત થયા છે, જે ગુજરાતભરમાં આવડો મોટો મુદ્દો બન્યો છે, દારૂબંધીવાળા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો અને એનો રેલો આવ્યો એટલે તમારે જખ મારીને આ 21 બુટલેગરોની સામે ફરિયાદ દાખલ કરવી પડી છે? ખબર નથી પડી રહી કે તમે કરી શું રહ્યા છો? જો તમને ખબર હતી તો અત્યાર સુધી રાહ કેમ જોઈ રહ્યા હતા? અને જો નહોતી ખબર તો શું રેલો આવ્યો એટલે કાર્યવાહી થઈ રહી છે? હવે આ આખી ઘટના વિશે તો પોલીસ તંત્ર જ સ્પષ્ટતા મુજબ જવાબ આપી શકે અને સ્પષ્ટ કરી શકે કે હકીકતમાં તેમને આ 21 બુટલેગરોની પહેલા ખબર હતી કે નહોતી, અને જો નહોતી તો 24 કલાકમાં લઠ્ઠાકાંડ થાય ને કેવી રીતે ખબર પડી જાય છે તમને? અને જો તમને અત્યારે ખબર પડી શકે છે તો આ 24 કલાકની અંદર પહેલા પણ તમને ખબર પડી જ જતી હોય, પરંતુ તમે એ કામગીરી કરવા કદાચ તૈયાર નહોતા અથવા તમારી દાનત નથી. તમે રેન્જ આઈજીને સાંભળ્યા, ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. દર વખતની જેમ કોઈ પણ મોટી દુર્ઘટના થાય એટલે તપાસ ચાલુ છે, તપાસ કરી રહ્યા છીએ, તપાસમાં જે આવશે એ જણાવશું, અને સેમ કોપી પેસ્ટ ડાયલોગ્સ ફરી એકવાર રિપીટ થયા છે.
આખી ઘટના વિશે રેન્જ આઈજીએ જે કહ્યું એના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.